મિત્રો આપણે સ્વાધ્યાય 14ની આજે વાત કરશું. આજે થોડી તબિયત ખરાબ થવા છતાં પણ આપણે આગળ વધશું. તો તમે પણ મારી સાથે જોડાતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. સ્વાધ્યાય 14માં પહેલા ક્વેશ્ચનમાં સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી. તો સૌપ્રથમ આપણે લખશું કુલ પરિણામની સંખ્યા 52. હવે સૌપ્રથમ ઘટના એ ની વાત કરીએ તો કે ઘટના એ શું કીધું છે? તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. એનું જ વાક્ય લખશું. તો નંબર ઓફ એ. હવે મિત્રો આપણે વાત કરીએ તો રાજાના પત્તા કેટલા હોય? તો દરેક પેટર્નમાં કેટલા હોય? 4. અને રાણીના પત્તા પણ કેટલા હોય? 4. તો કે 4 + 4 = 8. એટલે કે 8 પત્તા થશે. હવે આપણે લખશું સંભાવના એની. કુલ 8 પત્તા. પહેલા ફોર્મ્યુલા લખશું નંબર ઓફ એ અપોન એન. 8 ભાગ્યા 52. 4 દુ 8. 13 ચોક 52. 4 4 ઉડી જશે. 2/13 તમારો જવાબ આવશે. હવે મિત્રો આપણે ઘટના બે ની વાત કરીએ. તે પત્તું લાલ રંગનો એકો હોય. તો આપણે વાત કરીએ નંબર ઓફ બી બરાબર લાલ રંગના એકાની વાત કરીએ તો લાલ રંગનો રંગ મિત્રો વાત કરી છે. લાલ રંગનો એટલે કે એક તો દિલનો અને એક ચરકટનો. એમ કેટલા એકા હોય? એમ 2 એકા હોય. તો નંબર ઓફ બી થશે 2. હવે આપણે પી બી શોધશું. તો નંબર ઓફ બી અપોન એન 2/52. 2 26 દુ 52. 2 ઉડી જશે. 1/26 તમારો શું આવશે? જવાબ. ઘટના સી શું છે? તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. નંબર ઓફ સી શોધવા પડશે. તો નંબર ઓફ સીની વાત કરીએ. આજે મિત્રો થોડીક તબિયત ખરાબ છે. અવાજમાં તમને જણાતું પણ હશે. તો હવે આપણે મુખ મુદ્રાવાળું પત્તું વાત કરીએ તો આપણને ખબર છે કે એક પેટર્નમાં ટોટલ 4 પેટર્ન હોય. કઈ કઈ ફરીથી જોઈ લઈએ. ચરકટ, લાલ, પછી કાળી અને ફલ્લી. થોડું મિત્રો આપણું પેઇન્ટિંગમાં રહેશે ભણતું સમજવા માટે. તો કે દરેકની અંદર 3 × 4 એટલે ટોટલ કેટલા પત્તા હોય? મુખ મુદ્રાવાળા 12 પત્તા હોય. તમે જાણતા જ હશો કયો કયો? જોકર એટલે કે ગદ્દો, રાણી અને રાજા. આ 3 પત્તા એની અંદર મુખ મુદ્રાવાળા હોય છે. અને એકની અંદર 3 તો હવે ટોટલ 4 હોય છે એટલે 3 ચોક 12. ચલો હવે આપણે આગળ સંભાવના શોધશું એની કે પીસી બરાબર નંબર ઓફ સી અપોન એન. એટલે કે 12/52. 4 તરી 12. 13 ચોક 52. 4 4 ઉડી જશે. જવાબ આવશે 3/13. હવે મિત્રો તમે અહીંયા જોશો તો જવાબ તમારો તમને એવું લાગશે કે સાચો છે, પરંતુ ના, અહીંયા તમારો જવાબ
ખોટો છે. કેમ? તમે એમ કહેશો સાહેબ તમે તો ખોટું ગણ્યું. કેમ ખોટું ગણ્યું? ખોટું નથી ગણ્યું મિત્રો. આવી જે મેં આ તમને સમજાવવા માગું છું એવી જ ભૂલો દરેક વિદ્યાર્થીને થતી હોય છે. શું થાય છે ભૂલ? તો ધ્યાનથી જોજો. જે આપણા સંભાવના શોધી એ મુખ મુદ્રાવાળા પત્તાની હતી, પરંતુ આપણને જેની વાત કરી છે, શાની વાત કરી છે? મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. તો ધ્યાન રાખજો કે જ્યારે આ ન શબ્દ આવે છે ને તો ધ્યાનથી વંચાતો નથી અને ઉતાવળમાં મિત્રો ભૂલ કરી બેસે છે. તો ધ્યાનથી એ લખજો અને પ્રશ્નને સંપૂર્ણપણે 2 વખત વાંચવાનો પ્રયત્ન કરજો. તો મિત્રો આપણે હવે આના જ દાખલામાં હું તમને આગળ લખી દઉં છું કે જ્યારે ન હોય ત્યારે કેટલું થશે એના માટેની વાત છે. એટલે કે 52માંથી એ 12 શું કરી દેવાના? બાદ. એટલે કેટલા આવશે? 40. અને એની સંભાવના થશે 40/52. 10 ચોક 40, 13 ચોક 52, 4 4 ઉડી ગયા. જવાબ આવશે 10/13. આ કોની છે? મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. અને આ કોની સંભાવના છે? તો કે મુખ મુદ્રાવાળા પત્તા હોય. ચલો મિત્રો હવે દાખલા આપણે 2ની વાત કરશું. પહેલાં લખીશું કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા જોશું એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ દડા છે. તો 5 લાલ, 8 લીલા અને 7 સફેદ દડા. તો મિત્રો આપણે હવે એનો સરવાળો કરશું. 7 દુ 14 ને 15 ને 5 20 દડા થશે. હવે આપણે આગળ વાત કરીએ તો હવે એ પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો લેવામાં આવેલો દડો નીચે મુજબ છે. તો પહેલી આપણે ઘટના 1 કઈ છે? તે દડો સફેદ હોય અથવા લીલો હોય. નંબર ઓફ એ. હવે જુઓ મિત્રો, દડો સફેદ કેટલા હતા? 7. લીલા કેટલા છે? 8. 7 + 8 ટોટલ 15. હવે શોધશું આપણે PA, સંભાવના એની. નંબર ઓફ એ અપોન n. નંબર ઓફ એ છે 15, ઓલા છે 20. ભાગ પાડો. 3 × 5 = 15, 5 ચોક 20, 5 5 ઉડી જશે. જવાબ રહેશે 3/4. ઘટના બી. શું કીધું છે? લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. લીલો અને લાલ એ બંને નથી લેવાના. તો વધ્યા કયા? સફેદ. કેટલા છે? 7. તો નંબર ઓફ બી તમને મળી ગયું 7. તો PB બરાબર નંબર ઓફ બી અપોન n 7/20. આ તમારો થઈ ગયો જવાબ. હવે છેલ્લી ઘટના મિત્રો, ઘટના સી. તે દડો સફેદ ન હોય. નંબર ઓફ સી શું કીધું છે? અહીંયા પણ શું શબ્દ આવે મિત્રો? ન. જ્યારે ન આવે ત્યારે લેવાય નહીં. તો સફેદ નથી લેવાનો. તો એના સિવાયનું કયું વધ્યું? લાલ અને લીલો. કેટલા થશે? 8 ને 5 13. મળી ગઈ આપણને સંભાવના. સંભાવના સીની
નંબર ઓફ સી અપોન એન 13/20. તમારે શું થઈ જશે? જવાબ. હવે તો મિત્રો આપણે દાખલા નંબર 3ની વાત કરીએ. બે સમતોલ સિક્કા છે. બે સમતોલ સિક્કા છે, તેના કુલ પરિણામ જોઈએ. HH, TT, TH અને HT. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 4. સૌપ્રથમ ઘટનાની વાત કરીએ. ઘટના એ શું છે? એક છાપ મળે. નંબર ઓફ એ. હવે મિત્રો એક છાપ લેવી છે. શું કીધું? એક જ છાપ મળે. તો એક છાપ તમે જોશો શામાં છે? THમાં અને HTમાં. આમાં એક છાપ છે, ડબલ Hમાં 2 થઈ જશે અને ઓલામાં 0 થઈ જશે. એક છાપ શામાં હોય? આ બંનેમાં જ હોય. તો નંબર ઓફ એ કેટલા થશે? 2. હવે આપણે વાત કરીએ PAની. તો ફોર્મ્યુલા છે નંબર ઓફ એ અપોન એન. તો 2/4 કટ કરીએ, 2 દુના 4, 1/2 તમારો જવાબ આવશે. હવે વાત કરીએ મિત્રો ઘટના બીની. પહેલી થઈ ગઈ. હવે બીજી. 2 છાપ મળે. 2 છાપ મળે. 2 છાપ કઈ આવશે મિત્રો? HH. આ તો સિમ્પલ જ છે. નંબર ઓફ બી બરાબર કેટલું થશે? 1. લખશું PB બરાબર નંબર ઓફ બી અપોન એન 1/4. હવે આપણે ત્રીજાની વાત કરીએ. ઘટના સી. શું કીધું છે? આ મહત્વનું છે મિત્રો. અત્યાર સુધી તો ઇઝી હતા. આ મહત્વનું છે. ઓછામાં ઓછી એક છાપ મળે. હવે તમને મિત્રો અહીંયા સમજો શું કીધું છે? ઓછામાં ઓછી. તો એટલું યાદ રાખજો, એનાથી ઓછી ના હોવી જોઈએ. એનાથી ઓછી. હવે એનાથી ઓછી એટલે શું? 0. ઓછામાં ઓછી 1. 1થી ઓછું શું થાય મિત્રો? 0 થાય. તો 0 છાપ કેટલામાં છે એ સમજો પહેલાં. 0 છાપ કેટલામાં છે? તો આપણને ખબર છે કે જે TT છે એ 0 છાપમાં આવે. તો 0 છાપ 1માં છે, તો એ ના હોવી જોઈએ. એના સિવાયના બધા જ. તો એના સિવાયના કેટલા વધ્યા? તો કે નંબર ઓફ સી બરાબર 3. એ નથી લેવાનું આપણે. જે ઓછામાં ઓછી કે તો એનાથી ઓછું નહીં લેવાનું. વધુમાં વધુ કે તો એનાથી વધુ નહીં લેવાનું. તો હવે આપણે વાત કરીશું P ઓફ સી નંબર ઓફ સી અપોન એન 3/4. તમારો શું થઈ જશે? જવાબ. છેલ્લા દાખલાની વાત કરીએ તો મિત્રો ઘટના ડી. શું કીધું છે? એક પણ છાપ ન મળે. હવે પીડી. એક પણ છાપ ન મળે. મિત્રો એક પણ છાપ, શું શબ્દ આવે છે? છાપ ન હોવી જોઈએ. એક પણ છાપ ન હોય તો એવું તો કયું છે મિત્રો? એક જ ઓપ્શન છે આપણી પાસે. કયું થશે?
ટીટી. એના સિવાયનું આપણી પાસે એક પણ છાપ ન હોય, બાકી બધામાં આવશે. જો આમાં 2 છે, ટીએચમાં 1 છે, એચટીમાં 1 છે, આમાં નથી. તો નંબર ઓફ ડી 1, પીડી બરાબર નંબર ઓફ ડી અપોન એન 1/4. તમારો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો, હવે આપણે દાખલા 4ની વાત કરીએ. 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. હવે સમજો 2 સમતોલ પાસા છે. તો તમે જાણો જ છો. હવે એના કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 2 પાસા છે એટલે 36. હવે કઈ રીતે થશે? 36 સામે દોરવાનું જો તમને રકમમાં કીધું હોય તો ફરજિયાત દોરવાનું રહેશે, અધરવાઇઝ નહીં દોરો તો પણ ચાલશે. પરંતુ અહીંયા જુઓ કે પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય છે. તો હવે ચેક કરવા માટે તમારે દોરવું તો ફરજિયાત રહેશે. એના ઉપરથી તમે ઇઝીલી સમજી શકશો. તો હું અહીંયા જો દોરું છું 1 1 1 2 1 3 1 4 1 5 1 6. તે જ રીતે મિત્રો 2 1 2 2. આ રીતે તમારે 36 લખવાના રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કુલ આપણે 36 પરિણામ લખ્યા. હવે અંકો પરનો ગુણાકાર 12 થાય. તો તમે જાણતા જ હશો કે 12ના કઈ રીતે ભાગ ચાલે? 12 એકા 12, પણ એ તો આમાં 12 તો આવતા નથી. તો બીજા શું હશે મિત્રો? 2 6 12 થાય. તો 2 અને 6 એટલે એક આવશે. 2 6 2 અને 2 6. ક્યાં ગયું? હા, એકા થઈ ગયા 2. પછી શું ભાગ પડે છે? 4 તરી 12 એટલે 4 3 3 4 અને 4 3. એક આ રીતનું થશે. તો મિત્રો આપણે વાત કરીએ કે ઘટના એ. શાની ઘટના શોધવાની છે? ચોથા નંબરનો શોધીએ છીએ. પાસા પર મળતો અંકોનો ગુણાકાર 12 થાય. તો એની જ વસ્તુ લખવાની છે. પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. તો હવે આપણે લખશું નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, આપણને 1 2 3 અને 4 પરિણામ મળ્યા. તો કે સંભાવના ઘટના એની નંબર ઓફ એ અપોન એન 4 નીચે ટોટલ પરિણામ કેટલા આવશે? 36. 4 9 36, ઉપર 1 નીચે 9. તમારો શું થઈ જશે? જવાબ. હવે આપણે દાખલા નંબર 5ની વાત કરીએ મિત્રો, સાથે લેતા જ રહેશું. અહીંયા 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. હવે મિત્રો દાખલા નંબર 5ની વાત કરીએ આપણે કે 2 સમતોલ પાસા હોય તો કે કુલ પરિણામની સંખ્યા એ જ કેટલી આવશે? 36, જે આપણે અગાઉ તમને દર્શાવીને બતાવેલી છે. હવે આ શું શોધવાનું કીધું છે? તો કે પાસા પર મળતા અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે. તો મિત્રો આપણે લખશું પહેલા ઘટના એ. એના જ વાક્યો. તો કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, હવે અવિભાજ્ય માટે મિત્રો આપણી થોડીક એક ટેકનિક છે કે અહીંયા હું તમને કહું, અંકોનો સરવાળો અને એની આપણે કહેશું પરિણામ.
તો કે આપણે જુઓ અંકોનો સરવાળોની વાત કરીએ તો અંકોનો પહેલો આપણને 1 1 જોયું હતું. તમે અહીંયા જોઈ શકો છો કે 1 1 છે. તો આપણે એનું સરવાળો જોઈએ તો સરવાળો 1 1 એટલે ટોટલ 2થી ચાલુ થશે. પછી 3 4 5 6 7 8 9 10 11 અને સરવાળો મોટા મોટો 6 6 આવશે. મોટા મોટો અંક એટલે કે ટૂંકમાં મોટા મોટો સરવાળો કેટલો થશે? 12. હવે જુઓ મિત્રો કે અંકો પરનો સરવાળો 2 હોય એવા પરિણામ કેટલા? 1. 3 હોય એવા કેટલા? 2. 4 હોય એવા 3. 5 હોય એવા 4. 6 હોય એવા 5. 7 હોય એવા 6. અને હવે 6 થઈ જાય એટલે એનું રિવર્સમાં 8 એ 5, 9 એ 4, 10 એ 3, 11 એ 2 અને 12 એ 1. આ એના પરિણામ. હવે આપણને શાની વાત કરી છે? તમે સમજી શકો છો કે અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ એ તો તમને ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ. તો 2, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. પણ આપણે જેની જરૂર છે એવી કઈ કઈ છે? 2 અંકોનો સરવાળો અવિભાજ્ય એટલે 2, 3 અવિભાજ્ય છે. પછી 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય અને 11 અવિભાજ્ય. તો એના પરિણામ કેટલા આર્યા આવશે? હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો જુઓ 1 ને 2 3, 3 ને 4 કેટલા થશે? 7, 7 ને 6 13, 13 ને 2 15 પરિણામ થશે આપણને. તો નંબર ઓફ એ આપણને મળશે 15. હવે આપણે ઘટના એ શોધશું તો કે નંબર ઓફ એ અપોન એન એટલે કે 15 અને કુલ પરિણામ હતા 36. 3 50 15, 12 તરી 36, 3 3 ઉડી જશે, 5/12 તમારો શું આવશે મિત્રો? જવાબ. જો મિત્રો તમને અંકો પરનો સરવાળો કહે તો આ તમને બાજુ મેં શોર્ટકટ ટ્રીક જે શીખવાડી છે અંકોનો સરવાળો કેવી રીતે યાદ રાખવાનું. શરૂઆત થાય 1 1 એટલે 2થી ચાલુ કરવાનું, પતે કે એટલે 6 6 12. તો 2થી 12 સુધી કન્ટિન્યુઅસ લખી દેવાના અને એના પરિણામ 1 2 3 4 5 6 લખવાના. કેમ? કારણ કે પાસા પરના અંકો 6 અને પછી એના રિટર્નમાં આપણે ઊંધેથી ચાલુ કરી દેવાના. તો આ રીતે તમે યાદ રાખી શોર્ટકટમાં તમે તમારે 36 પરિણામો ના લખવા હોય અને ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકો છો. ચલો મિત્રો હવે દાખલા નંબર 6ની વાત કરીએ કે એક સમતોલ પાસો. હવે એક સમતોલ પાસો છે તો કે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 6 થશે મિત્રો. કઈ કઈ સમજવી હોય તો 1 2 3 4 5 અને 6 પાસા પર 6 અંકો હોય. હવે સીધું આમાં તો સરળ જ છે મિત્રો. ઘટના એ પાસા પર યુગ્મ અંક આવે તો નંબર ઓફ એની વાત કરીએ તો યુગ્મ એટલે 2 4 અને 6. તો ટોટલ કેટલા થયા? 3 થયા. ઘટના એની સંભાવના નંબર ઓફ એ અપોન એન 3 કુલ પરિણામ 6, 3 દુ 6 જવાબ આવશે 1/2. તો મિત્રો આ 6ઠ્ઠા નંબરનો દાખલો. 7મા નંબરની વાત કરીએ હવે. એનું છે એક સમતોલ પાસા એટલે કુલ પરિણામ ફરીથી લખતો નથી તમામ મિત્રો આની અંદર ચલો લખી જ દઈએ. કુલ પરિણામની સંખ્યા કેટલી? 6. શું પૂછ્યું છે? પાસા પરનો અંક 3નો ગુણિત હોય. નવું દાખલો છે એટલે મિત્રો ઘટના એથી જ ચાલુ કરશું. તમે કોઈ પણ લઈ શકો છો. પાસા પરનો અંક 3નો
ગુણિત હોય. 3નો ગુણિત એટલે શું મિત્રો? ગુણિત એટલે ગુણાકાર. ટૂંકમાં તમને એનો ઘડિયો પણ કહી શકો. તો નંબર ઓફ એની વાત કરું તો એમાં થશે મિત્રો, સમજો કે 3નો ઘડિયો બોલીએ તો 3 એકા 3, 3 દુ 6, 3 3 વધી જશે એટલે એમાં 2 જ અંક આવશે, 3 અને 6. એટલે નંબર ઓફ એ કેટલું આવશે? 2. ઘટના એ બરાબર, સોરી મિત્રો, સંભાવના કોની? ઘટના એની. તેનું સૂત્ર થશે નંબર ઓફ એ અપોન n, 2 ભાગ્યા કુલ પરિણામ કેટલા છે? તો કે 6. 2 તરી 6 ઉડી જશે, જવાબ રહેશે 1/3. હવે મિત્રો દાખલા નંબર આપણે 8ની વાત કરીએ. એ જ છે, એક પાસાનો જ છે. એક સમતોલ પાસો એટલે આપણે લખશું કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 6. 1 2 3 4 5 અને 6. નવો દાખલો છે એટલે ઘટના એથી ચાલુ કરશું. શું લખશું? તો જે આપ્યું છે પાસા પરનો અંક 3થી નાનો હોય. પાસા પરનો અંક 3થી નાનો હોય. તો હવે સમજો પહેલા. હવે તો 3થી નાનો એટલે 3થી નાનો કઈ થાય? તો તમે જોઈ શકો છો 3થી નાના એટલે 3થી આપણે ડાબી બાજુ જવાનું. પણ 3 એ 3થી નાના કહેવાય નહીં એટલે આપણે એ નહીં લેવાનું. તો વધશે કોણ કોણ? 1 અને 2. તો નંબર ઓફ એની વાત કરીએ આપણે તો આપણને કેટલા મળશે? ટોટલ 2 છે એટલે 2 મળશે. તો હવે આપણે વાત કરશું કે સંભાવના એની. તો નંબર ઓફ એ અપોન n, 2/6, 2 તરી 6, જવાબ શું આવશે? 1/3 તમારો જવાબ આવશે. મિત્રો તમને ક્યાંય પણ એવું લાગતું હોય વિડીયોની અંદર કંઈ બદલાવ કરવાનો તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આપણા સાથે સાથી મિત્રોને પણ જરૂરથી જોડતા રહેશું. હું મારો બધો જ પ્રયત્ન કરીશ કે તમને સરળતાથી સમજી શકાય.